ઠાકોરજી અને સ્વામિનીજીનો નિત્ય વિલાસ છે, નિત્ય હજી બિરાજે જ છે. આપણે ઘણા એ સાંભળવું હોય છે કે વૃંદાવનમાં નિધિવનમાં જઈએ એટલે સાંજ પડે એટલે વાંદરાય બહાર નીકળી જાય, કોઈ અંદર રહી શકતું નથી. શું કામે? તો કે આપણી દ્રષ્ટિ નથી કે એ સ્વરૂપનું દર્શન આપણે સાક્ષાત કરી શકીએ. નિત્ય બિરાજે જ છે. તો પછી કહે કે આહા અવા યુગલ સ્વરૂપનું દર્શન કરીએ. તો કે દર્શન તો કરીએ પણ આપણે હવે ખાવા પીવાનું આ સાધુની જેમ માગવું જ છે, એટલે વ્રજવાસીની ખબર પડે ને આપણને. એટલે ત્રીજી લીટીમાં કહે છે કે ભૂખ લગે જબ બ્રજવાસીને ઘરથી ટૂંક માગ માગ ખાઈએ. આપણે ગમે એવા કરોડપતિ હોય ને તો વ્રજમાં જવું હોય માગીને ખવાય, ટુકડો માગીને ખાવાનો આ પ્રકાર છે.